અરે આગમ કે આવો પરમ મજામાં? હવ મજામાં. આફ્ટર અ લોંગ ટાઈમ ડિગ્રી પછી ઘણા લાંબા સમય. હા જો ને ઘણા લાંબા સમય પછી મળ્યા આપણે. હાજુ સાંભળવા મળ્યું કે તારું પ્લેસમેન્ટ લાગી ગયું સારા પેકેજ સાથે. કોંગ્રેચ્યુલેશન્સ. હા થેન્ક યુ. પણ તારું પ્લેસમેન્ટ થઈ ગયું એ તો સારું કહેવાય. મારું તો પ્લેસમેન્ટ જ નથી થતું કેમ કે હું ઇન્ટરવ્યુમાં બેસું છું એમાં જે પૂછે છે અને જે હું યુનિવર્સિટીમાં ભણું છું બંને તો અલગ પૂછે છે એટલે જ તો મારું સિલેક્શન નથી થતું. ના એવું નથી. તને યાદ છે જ્યારે મેં ડિપ્લોમા સ્ટાર્ટ કર્યું હતું ત્યારે મેં એક કોચિંગ જોઈન કર્યું હતું માસ્ટરમાઇન્ડ ઇન્સ્ટિટ્યૂટ કરીને. એ જ માસ્ટરમાઇન્ડ ઇન્સ્ટિટ્યૂટ ને કે જ્યાં બધા કહેતા હોય છે કે જ્યાં પ્રેક્ટિકલ વધારે કરાવે છે અને પ્રોગ્રામિંગ ઉપર વધારે ભાર દે છે. હા એ જ ઇન્સ્ટિટ્યૂટ. મેં તને કીધું હતું એના વિશે. હા તારી વાત મને યાદ છે પણ હું મારા ફ્રેન્ડ જોડે અલગ વયો ગયો હતો અને તું પણ અલગ વયો ગયો હતો. હા એ જ તે ભૂલ કરી. અમને ડિપ્લોમાના ડે 1 થી જ પ્લેસમેન્ટ માટે પ્રિપેરેશન કરાવતા હતા. એમ એવું તો તમને શું કરાવતા હતા? જો ત્યાં આગળ યુનિવર્સિટીના સિલેબસ તો પ્રિપેર કરાવતા જ હતા પણ ઇન્ડસ્ટ્રી લેવલની પ્રેક્ટિકલ સ્કિલ્સ બી કરાવતા હતા. અને બીકોઝ ત્યાં આગળના જે ફેકલ્ટી છે ને એ બી સોફ્ટવેર એન્જિનિયર છે. હા એ જ મેં ભૂલ કરી. મારે માસ્ટરમાઇન્ડ ઇન્સ્ટિટ્યૂટ જોઈન કરવાની જરૂર હતી. અત્યારે જો ને મારી પાસે બહુ સારા યુનિવર્સિટીના રિઝલ્ટ છે તો પણ મારે પ્લેસમેન્ટ નથી મળતું. હા એ જ તારી ભૂલ થઈ. અને હવે જો તમે પણ ડિપ્લોમામાં એડમિશન લેવાનું વિચારતા હો તો માસ્ટરમાઇન્ડ ઇન્સ્ટિટ્યૂટમાં એકવાર કોન્ટેક્ટ કરજો. તમને કોન્ટેક્ટ ડિટેલ્સ નીચે મળી જશે.